ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીને જ કારણે આપણામાંથી ઘણા બધા લોકોના ઘરે હવે એસી શરૂ કરી નાખવામાં આવશે. પરંતુ બધાની વચ્ચે ઘણા બધા લોકોના ઘરમાં એક ઝઘડો ચોક્કસથી ચાલતો હશે અને એ છે કે એસી સાથે પંખો ચાલુ રાખવો જ પડશે. અથવા તો ઘણા બધા લોકો એવું કહે છે કે એસી સાથે પંખો ચાલુ ન રખાય. પરંતુ એકચ્યુઅલમાં એસી સાથે પંખો ચાલુ રાખો તો તમને ફાયદો થાય કે નુકસાન, એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. આપનું સ્વાગત છે ને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. કોઈ પણ જાતની બકવાસ કર્યા વગર સીધા ટોપિક ઉપર આવીએ ને તો એસી સાથે પંખો ચાલુ રાખો ને તો ચોક્કસથી ફાયદો થવાનો જ છે. એક રિસર્ચ થયું હતું. એ રિસર્ચ દર્શાવે છે કે જો પંખો એસી સાથે વપરાય તો તે એર સર્ક્યુલેશનને સુધારે છે. તેનાથી તાપમાનની સમાન વહેંચણી થવા લાગે છે અને વ્યક્તિ ઓછી ઠંડીમાં પણ આરામદાયક અનુભવ કરે છે. આની અંદર તો એવું પણ કહેવામાં આવેલું છે કે જો તમે એસીનું જે ટેમ્પરેચર છે એ 2 થી 4 સેલ્સિયસ વધારો છો તો ચોક્કસથી આગળના સમયમાં શું થશે, એક બાજુ પંખો ચાલુ છે, એક બાજુ એસી ચાલુ છે, તો એનાથી ડાયરેક્ટ તમને જે બિલ આવે છે, વીજળીનું બિલ આવે છે, એમાં ઘણો તફાવત તમે જોઈ શકો છો. બીજું એક રિસર્ચ પણ થયેલું હતું જેમાં કહેવામાં આવેલું છે કે એસી સાથે પંખો વાપરવાથી વીજળીની બચત કરી શકાય છે, કેમ કે પંખાની હવા ત્વચા પર વિન્ડ ચિલ ઇફેક્ટ સર્જે છે, જેનાથી ઓછી ઠંડીમાં પણ તમને ગરમીનો અહેસાસ થતો નથી. આની અંદર પણ કહેવામાં આવેલું છે કે જો તમે એસીનું ટેમ્પરેચર 26 ઉપર લાવો ને અને આ બાદ જો તમે પંખો ચાલુ રાખો છો ને તો તમને એવું લાગશે કે એકચ્યુઅલમાં તમને 22 થી 24 સેલ્સિયસમાં અત્યારે બેઠા છો અથવા તો એસીમાં કામ કરી રહ્યા છો. મહત્વની વાત તો એ છે કે આની અંદર ખાસ એ વસ્તુ પણ ઉમેરેલી છે કે આનાથી શું થશે, ડાયરેક્ટ તમારું જે વીજળીનું બિલ છે એમાં ઘટાડો થવા લાગશે. એક સંશોધન મુજબ એસી અને સીલિંગ ફેન સાથે કુલ 10 થી 15% વીજળીની બચત થાય છે અને વ્યક્તિ ઓછી ઠંડી હોવા છતાં આરામદાયક અનુભવે છે. હવે બધી જ ચર્ચા કરી રહ્યા છે તો તમારે સમજવા માટે થોડું આપણે આને એડવાન્સ લેવલ ઉપર લઈ જઈએ. આપણે સૌથી પહેલા એ સમજીએ કે પંખો એકચ્યુઅલમાં કઈ રીતના કામ કરે છે. આપણે બધાને જ ખબર છે કે જે સીલિંગ ફેન હોય છે એ શું કરે છે, જે ઉપરની હવા હોય છે એને નીચે તરફ ધકેલે છે અને આપણને પવનનો અહેસાસ થાય છે. અને હવે જ્યારે એ જ રૂમમાં એસી ચાલુ હોય અને એસી રૂમની હવાને ઠંડી કરશે. હવે જ્યારે પંખો ચાલુ થાય છે ત્યારે એક પણ એવો ખૂણો નહીં બચે જે ખૂણામાં ગરમ હવા રોકાયેલી રહેશે. આખા રૂમની હવા ઠંડી થઈ જશે. હવે પંખો સમજી લીધો તો હવે આપણે એ પણ સમજી લઈએ કે એસી કઈ રીતના કામ કરે છે. તમે એક વસ્તુ ચોક્કસથી નોટિસ કરેલી હશે કે બારી ખુલ્લી હોય ને બહુ જ ઠંડો પવન ચાલતો હોય ને તો તમારે પંખો ચાલુ કરવાની જરૂર નથી પડતી. અથવા તો જે પંખો હોય છે એને 2 થી 3 ઉપર જ આપણે રાખવાની જરૂર પડે છે, 5 ઉપર રાખવાની જરૂર પણ નથી પડતી. અહીં એસી પણ ક્યાંક ને ક્યાંક આ જ કામ કરશે. એસીની અંદર 2 મુખ્ય ભાગ હોય છે, એક ઇન્ડોર યુનિટ અને બીજું આઉટડોર યુનિટ. ઇન્ડોર યુનિટ જે રૂમની હવા ઠંડી કરે છે અને આઉટડોર યુનિટ જે ગરમી બહાર ફેંકે છે. હવે ફોર એક્ઝામ્પલ એસીનું ટેમ્પરેચર તમે 23 સુધી લઈ ગયા. 23 સુધી લઈ ગયા બાદ શું કરશે, ઇન્ડોર યુનિટ પોતાનું કામ કરવા લાગશે અને સૌથી પહેલા ગરમ જે હવા હશે એ આઉટડોર યુનિટના માધ્યમથી બહાર ફેંકવા લાગશે. અને જ્યાં સુધી આખા રૂમનું જે ટેમ્પરેચર છે એ 23 સુધી નહીં પહોંચી જાય ને ત્યાં સુધી એ ચાલુ ને ચાલુ રહેશે. પરંતુ જેવું એ 23 સુધી પહોંચી જશે, એટલે કે રૂમનું ટેમ્પરેચર 23 સુધી પહોંચી જશે, ત્યારે આઉટડોર યુનિટ પોતાનું કામ કરવાનું બંધ કરી દે છે. કારણ કે ઓલરેડી રૂમની અંદર 23 સેલ્સિયસ જેટલું જ તાપમાન રહેલું છે. અને જો રૂમ ફરીથી એકવાર ગરમ થવા લાગે તો કમ્પ્રેસર આપોઆપ ચાલુ થઈ જશે અને ફરીથી રૂમને ઠંડો કરવાનું પ્રોસેસ શરૂ થઈ જશે. હવે કઈ મોટી વાત, તમે જ્યારે એસી સાથે પંખો ચાલુ રાખો શું થાય છે, તમે એસી માની લો કે તમે 23 ઉપર સેટ કરેલું છે, એની સાથે તમે પંખો ચલાવો છો તો લાંબા ગાળા સુધી એ ઠંડી હવા અંદર ને અંદર મેન્ટેન થતી રહેશે, જેને જ કારણે આઉટડોર યુનિટનું કામ ઓછું થઈ જશે, એના ઉપર લોડ ઓછો આવશે. અને જ્યારે આઉટડોર યુનિટ ઉપર ઓછો લોડ આવશે તો આપોઆપ વીજળીની બચત થવા લાગશે. અહીં એ તો તમે સમજી લીધું કે એસી સાથે પંખો ચાલુ રાખો તો ચોક્કસથી ફાયદો થાય છે. અહીં સમજવા જેવી બાબત એક રાખવાની છે અને એ છે કે તમારો રૂમ છે ને એ લીકેજ પ્રૂફ હોવો જરૂરી છે, નહીં તો આ બંને ચલાવશો તો પણ કોઈ જ ફાયદો નહીં આપે. બીજું છે પંખાની સાઇઝ. પંખાની સાઇઝ જેટલી મોટી હશે એટલું જ એ વધારે ને વધારે તમારા રૂમને ઠંડુ રાખવામાં મદદ કરી શકે છે. એસીનું ટેમ્પરેચર આમ સામાન્ય રીતે જોઈએ ને તો તમે 24 સુધી રાખો અથવા તો 26 સુધી રાખો અને આ બાદ જો તમે 4 ઉપર પંખો ચલાવો છો તો ચોક્કસથી એ તમને ફાયદો આપશે. આ ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હોય છે કે કેટલા ઉપર એસી રાખવું અને કેટલા ઉપર પંખો ચલાવો. સામાન્ય રીતે તમે 24 થી 26 ની વચ્ચે એસી રાખી શકો છો અને જે પંખો છે એની સ્પીડ તમે 4 ઉપર લઈ જઈ શકો છો. ત્યારે આ કેટલીક બાબત હતી કે જે તમારે જાણવી ખૂબ જ જરૂરી હતી અને આની સાથે સાથે હવે તમને કદાચ કન્ફ્યુઝન પણ દૂર થઈ ગયું હશે કે એસી સાથે પંખો ચાલુ રખાય કે નહીં. હવે જે લોકો એવું કહેતા હોય કે એસી સાથે પંખો ચાલુ ન રખાય એમને અમારો આ વિડીયો ચોક્કસથી પહોંચાડી દેજો. આ વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તમે એસી સાથે પંખો ચાલુ રાખો છો કે નહીં અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે પીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.